બાપા સીતારામ. તો કેમ છો મિત્રો? આઈ હોપ મજામાં જશો તમે. તો વિડીયોનું ટાઇટલ જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો છે કે વ્લોગ આ સુરાપુરા ધામ ભોળાત ભાલનો થવાનો છે. તો વિડીયોમાં બના રહેજો. તો આ સેટિંગો આપણે ઓલરેડી રેડી જ છે. તો એટલીસ્ટ વાગ્યા છે 3:37. આપણે સવારના વહેલા નીકળવાના છીએ 3:37. તો ઢીંગો આપણે રેડી જ છે. તો ચાલો આપણે નીકળીએ છીએ ભોળાતની જર્ની માટે. સો સ્ટે ટ્યુન એન્ડ સ્કીપ ધ વિડીયો એન્ડ સબસ્ક્રાઈબ ના. હજી નવા છો અમારી ચેનલ પર તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો મારી. તો આપણે ફર્સ્ટ આપણે વોર્ડ લીધો છે કુવાડવા. જસ્ટ ચા પીધી આપણે. લાવો ને ભાઈ, ચા આપી દો ને, અમારે થાય મોડું. તો જસ્ટ ચા પીધા પછી આપણે નીકળીએ છીએ કુવાડો ભોળાત ભાલ માટે. તો જસ્ટ લુક આઉટ ઓફ ધ વ્યૂ. તો સૂર્યનારાયણની પહેલી કિરણ આપણને દેખાતી હોય. બ્યુટીફુલ ઓફ ધ મોમેન્ટ. સો સ્ટે મારો જસ્ટ નેચરલ કોન. મજામાં જશો. અચ્છા, જસ્ટ ઓનેસ્ટ. ઓનેસ્ટમાં ઓલ્ટ લીધો છે. તો જસ્ટથી જે નાસ્તા પાણી, તો ચલીએ કરીએ નાસ્તા પાણી કરી લઈએ. મળીએ છીએ નાસ્તા કરીએ બાદ. તો ચાલો જોઈ લઈએ શું શું છે નાસ્તામાં. ખમણ છે, આ છે સ્પૂન છે જ્યાં લાકડાની હતી. તો સમોસા છે, ભજીયા છે, જલેબી છે, આ છે પોપૈયાનો સંભારો, સલાડ, કઢી છે અને એ ચટણી હતી ભજીયા માટેની. તો આપણે ગરમા ગરમ ફાફડા ને મરચાં ને કઢી સવારમાં ગુજરાતીનો સ્પેશિયલ નાસ્તો. જેમાં પછી ચા. તો જસ્ટ આપણે ઢીંગુને પણ આપણે થોડોક નાસ્તો કરાવી દઈએ. તો સીએનજી ફિલઅપ કરાવી લઈએ. સીએનજી ફિલઅપ કરાયા બાદ ઓન ધ વે ઓફ ભોળાત ભાલ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભોળાત ભાલ, સુરાપુરા ધામ ભોળાત ભાલ. તો અમે આપણે ઢીંગુને કરી દીધી છે સામેની સાઈડ પાર્કિંગ, જ્યાં પાર્કિંગ હતું ભોળાતનું. તો ત્યાં આપણે પાર્ક કરી દીધી છે. અને આ છે તો ભોળાત ભાલનો ઇતિહાસ એ છે કે આશરે 900 વર્ષ પહેલાં એક ચારણ કન્યા કે ચારણ દીકરીનું વેરણું લૂંટાતું હતું. અને ત્યાં વેરણાને વારે વીર રાજાજી અને વીર તેજાજી જે ચારણ દીકરીના વારે ચડ્યા હતા. અને એમ કહેવાય છે કે વારે ચડ્યા અને વીરગતિને પ્રાપ્ત થયા. અને ત્યાં ભોળાત ભાલમાં વીર રાજાજી અને વીર તેજાજીની ખાંભીઓ આવેલ છે. સુરાપુરા ધામ ભોળાત ભાલ તે તેમનો ઇતિહાસ છે. આશરે 900 વર્ષ પહેલાંની વાત છે આ. અને હા, જો હજી તમે નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. પ્રેસ ધ બેલ આઇકન ઇઝ ઓલ નોટિફિકેશન ઇઝ ઓન, જેથી વિડીયો જોઈ શકો સૌથી પહેલાં. અને હા, અવારનવાર નવા બ્લોગ લઈને આવતો જ રહીશ. તો અવારનવારની આજુબાજુના ગામડાઓના બધા સેવાઓ આપવા આવતા હોય છે. તો આ જસ્ટ બહેનો છે જ્યાં જીરું હતું તે જીરું સાફ કરી રહ્યા હતા. અને આ છે
આ પ્રસાદી લેવાનો સેટ છે અને આ છે દાનબા બાપુનો જે ધૂણો છે. આગળ મંદિર છે અને પાછળ જે ધૂણો છે. તો આ જગ્યા છે જ્યાં દાનબા બાપુની બેઠક હોય છે. તે ચૂલા પર બેઠા હોય, અમુક વિડીયોમાં તમે જોયા હશે તેમને. તો અત્યારે તો ફિલહાલ ઉપલબ્ધ નથી અત્યારે દાનબા બાપુ, બસ ત્યાં એમની બેઠક હોય છે. તો આ બધા ચા નાસ્તાનો અમે મોર્નિંગમાં સવારમાં વહેલા પહોંચ્યા હતા, તો ચા નાસ્તાની વ્યવસ્થા હતી, તો અમે જસ્ટ ચા નાસ્તાની વ્યવસ્થા. અને આ હમણાં પાટોત્સવ થવાનો છે, તો પાટોત્સવની તૈયારી ચાલી રહી હતી. તો ત્યાં એમનું બધા ડેકોરેટનો સામાન બધો પડ્યો હતો. અને આ છે દાનબા બાપુનું રસોઈ ઘર. આ એમની બાઇક છે, ત્યાં પડી હતી, જસ્ટ મેં કીધું તમને બતાવી દઉં. તો જસ્ટ ચા પાણી નાસ્તો કરીને આપણે નીકળવાના છીએ બેક ટુ હોમ, કારણ કે સવારના 3 વાગ્યાના નીકળ્યા છે. તો જસ્ટ થઈ જાય દાનબા બાપુના નાસ્તા પાણી, એટલે એમને ખોટું ના લાગે કે નાસ્તા પાણી કરીને નીકળીએ. અને બેક ટુ હોમ એટલે કે રાજકોટ જવા માટે પરત નીકળવાના છીએ. અને હા, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલ અને પ્રેસ ધ બેલ નોટિફિકેશન એઝ ઓલ, કે વિડીયો જોઈ શકો સૌથી પહેલાં. તો મળીએ છીએ એક નવા વ્લોગની સાથે. બાપા સીતારામ. વરસાદે સિંગદાળ લેવડી વેપર પોપકોર્ન. મારા મોઢું થોડુંક કાળું પડી ગયું, મોઢું ધોઈ નાખો અહીંયા. મહેરબાની કરીને કચરો કચરા પેટીમાં જ નાખો. મોઢું ધોઈ લો. હેલો ગાઈસ, તો આવી ગયા છે સુરાપુરા ધામથી ભોળાથી પાછા, અને વાગી ગયા છે એટલીસ્ટ 3, અને ભૂખે પણ જોરદારની લાગી છે. તો આપણે હોલ્ડ કર્યો છે દર્શન હોટલમાં. તો અહીંયા જસ્ટ પેટ પૂજા થઈ જાય, તો ચાલો કરી લઈએ પેટ પૂજા. અંદર છે એસી હોલ. ચાલો જસ્ટ જોઈએ. દાળ ભાત, છાશ, સલાડ, પાપડ, રોટલી, રોટલા. તો આજ માટે આટલું જ. આઈ હોપ તમને બ્લોગમાં મજા આવી હશે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલ અને પ્રેસ ધ બેલ આઇકન એન્ડ ઓલ નોટિફિકેશન ઓન.